હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર અથવા જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે GSET, UGC નેટ તેમજ ટેટ, ટાટ, PSIમાં મનોવિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે. તો આજના વિડીયોમાં GCRTના જે પ્રશ્નો પૂછાય છે યા GCRTમાંથી જે અગત્યના પ્રશ્ન જે છે તો એની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. આજનો વિડીયો નંબર 6 છે, એટલે અત્યાર સુધીના 5 વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ પ્રશ્ન છે, સ્મૃતિ એટલે શીખેલી બાબતોનો સીધો ઉપયોગ એમ કોણે કહ્યું હતું? એટલે કે સ્મૃતિ જે છે તો એ આપણે કંઈક શીખેલા છે તો એ બાબતોનો સીધો વ્યવહારમાં ઉપયોગ કરીએ યા વ્યવહારુ ઉપયોગ કરીએ છીએ તો એને સ્મૃતિ કહેવામાં આવે છે. એ કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? ઓપ્શન એ વુડવર્થ, ઓપ્શન બી બર્નહાર્ડ, ઓપ્શન સી વિલિયમ જેમ્સ અને ઓપ્શન ડી થોમ્સ. તો સાચો જવાબ આવે છે વુડવર્થ દ્વારા સ્મૃતિ એટલે શીખેલી બાબતોનો સીધો વ્યવહારુ ઉપયોગ, તો એને આપણે સ્મૃતિ કહી શકીએ છીએ. બર્નહાર્ડ અને વિલિયમ જેમ્સના મતે સ્મૃતિ અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા, તો એને સ્મૃતિ કહેવામાં આવે છે. કે સ્મૃતિ એ આપણા અનુભવો દ્વારા અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં એટલે કે હાલના સમયમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા, કે આપણે કંઈક શીખ્યા છે તો એને જ્યારે સમય આવે ત્યારે એને ફરી યાદ કરીએ અથવા તો પુનઃ સ્મરણ કરીએ, પુનઃ જાગૃત કરીએ તો એને સ્મૃતિ કહેવામાં આવે છે. સ્મૃતિ એટલે શીખેલી બાબતોનો સીધો ઉપયોગ, કે આપણે જે શીખ્યા છીએ એનો ડેલી લાઈફમાં જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરીએ તો એને સ્મૃતિ કહી શકાય. ફોર એક્ઝામ્પલ, કંઈક આપણે શીખ્યા હોય ભૂતકાળમાં અને હાલમાં વર્તમાન સમયમાં એની જરૂર પડે અને એ આપણને યાદ આવે અને આપણે એનો ઉપયોગ કરીએ તો એને પણ સ્મૃતિ કહેવામાં આવે છે. વિલિયમ જેમ્સ ના મતે સ્મૃતિ એટલે અનુભવો અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા, કે જ્યારે જરૂર હોય ત્યારે આપણે ભૂતકાળમાં કંઈક શીખ્યા હોય અને વર્તમાનમાં આપણે એનો ઉપયોગ કરીએ, યાદ આવે તો એને આપણે સ્મૃતિ કહી શકીએ. ફોર એક્ઝામ્પલ લઈએ કે 11મા ધોરણમાં આપણે મનોવિજ્ઞાન સાયકોલોજી ભણ્યા હોય અને હાલમાં કોઈ કોલેજમાં આપણે ભણતા હોઈએ, ત્યાં કોઈ ટોપિક આવે અને આપણને યાદ આવે કે આવું ધોરણ 11 યા ધોરણ 12માં હતું, તો એને શું કહેવામાં આવે છે? સ્મૃતિ કહેવામાં આવે છે. સ્મૃતિના પણ અલગ અલગ પ્રકાર પડે છે. આપણે બેઝિક સામાન્ય રીતે કેવું હોય તો ટૂંકા ગાળાની સ્મૃતિ, લાંબા ગાળાની સ્મૃતિ, તો એ રીતે સ્મૃતિના અલગ અલગ પ્રકારો પણ પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? ઓપ્શન એ સંકેતાંકન, ઓપ્શન બી પુનઃ પ્રાપ્તિ, ઓપ્શન સી સંગ્રહ અને ઓપ્શન ડી સ્મૃતિ અવરોધ. તો સાચો જવાબ છે સ્મૃતિનો પ્રથમ તબક્કો જે છે તો એને સંકેતાંકન કહેવામાં આવે છે. એટલે કે આપણે જે શીખીએ છીએ તો એને સ્ટોરેજ કરવામાં આવે છે, પછી એનો સંગ્રહ થશે અને પછી પુનઃપ્રાપ્તિ થશે. એટલે કે સૌપ્રથમ તબક્કો જે છે એ સંકેતાંકન કહેવામાં આવે છે. એટલે કે આપણે ધારણ કરીએ છીએ, કંઈક નવું શીખીએ છીએ તો એના સંકેતો યા એને ધારણ કરીએ છીએ એટલે કે મગજમાં જશે. પછીનો તબક્કો આવે છે સંગ્રહ, એટલે કે આપણે જે શીખ્યા છે એને મગજમાં જ્યારે જરૂર પડે ત્યાં સુધી એનો સંગ્રહ કરીશું અને પછી છે પુનઃપ્રાપ્તિ, કે આપણે જે શીખ્યા છે એને જ્યારે સમય આવે ત્યારે એને યાદ રાખીએ તો એને પુનઃ પ્રાપ્તિ કહેવામાં આવે છે. બીજી રીતે સમજવું હોય, બીજા એક્ઝામ્પલથી આપણે સ્મૃતિના તબક્કા શીખવા હોય યા સમજવા હોય તો કોઈ આપણે એક્ઝામ હોય તો એક્ઝામ પહેલાં આપણે વાંચીએ છીએ એટલે કે એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, ધારણ કરીએ છીએ, તો એને શું કહેવામાં આવે છે? સંકેતાંકન, કે આપણે કંઈક વાંચીએ છીએ એને ધારણ કરીએ, યાદ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. પછી શું આવશે? યાદ રખાઈ ગયું યા આપણે વાંચી લીધું, પછી એને સંગ્રહ કરવાનો છે, કે હજી પરીક્ષા આવી નથી ત્યાં સુધી આપણે એને યાદ રાખવાનું છે, તો એ બીજો તબક્કો છે સંગ્રહ. અને ત્રીજો અંતિમ તબક્કો જે છે જે GCRTની પ્રમાણે બુકની પ્રમાણે કે ત્રીજો તબક્કો જે છે તો એને પુનઃપ્રાપ્તિ, કે આપણે જે વાંચ્યું હતું પહેલા તબક્કામાં, જે ધારણ કર્યું હતું, જે સંકેતાંકન કર્યા હતા, હવે છે લાસ્ટ તબક્કો છે પુનઃપ્રાપ્તિ, કે આપણે જે વાંચ્યું હતું એ એક્ઝામમાં પૂછાય છે એ પ્રશ્ન જ્યારે આપણે યાદ કરીએ છીએ તો એને પુનઃપ્રાપ્તિ કહેવામાં આવે છે. તો સ્મૃતિના તબક્કામાં સૌપ્રથમ તબક્કો છે સંકેતાંકન, પછીનો તબક્કો આવશે સંગ્રહ અને પછી આવશે પુનઃપ્રાપ્તિ. પુનઃપ્રાપ્તિ એટલે આપણે જે શીખ્યા હોય એને જ્યારે જરૂર પડે
કરે એને યાદ કરીએ એ પુનઃપ્રાપ્તિ કહેવામાં આવે છે. તો સ્મરણ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો સંકેતાંકન છે. આ પ્રક્રિયામાં કોઈ ચોક્કસ બાબતો અંગેની સંવેદન છાપો સ્મૃતિમાં અંકિત થાય છે કે જેનો સંગ્રહ થઈ શકે છે. સ્મૃતિ પ્રક્રિયાનો ત્રીજો તબક્કો પુનઃપ્રાપ્તિ છે, જે આપણા ઓપ્શનમાં છે એ પ્રમાણે. આ પ્રક્રિયામાં સ્મૃતિ સ્વરૂપે સંગ્રહ કરેલી યાદોને પુનઃચેતન કરવામાં આવે છે, એટલે કે આપણે જે શીખ્યા હતા એને પુનઃ યાદ કરવાનું. જે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે પરીક્ષામાં જ્યારે આપણે પહેલાં વાંચ્યું હોય અને પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાય તો આપણને યાદ આવે છે કે આપણે આવું કંઈક વાંચ્યું હતું, તો એને પુનઃપ્રાપ્તિ કહેવામાં આવે છે. સ્મરણ પ્રક્રિયાનો બીજો પ્રકાર અથવા તો બીજો તબક્કો છે સંગ્રહનો તબક્કો છે, એટલે કે આ પ્રક્રિયામાં સંકેત સ્વરૂપે સંગ્રહાયેલી માહિતીનો સંચય થાય છે. સંચય થવો એટલે કે સંગ્રહ, સ્ટોરેજ કરવો. તો આ તબક્કા પણ તમને પ્રશ્નમાં પૂછાઈ શકે છે MCQમાં કે કયા તબક્કા ક્રમમાં આવે છે. યા પ્રથમ તબક્કો કયો? તો પ્રથમ તબક્કો સંકેતાંકન છે, પછી સંગ્રહ આવે છે અને થર્ડ અને અંતિમ તબક્કો જે છે એને પુનઃપ્રાપ્તિ કહી શકાય. એક્ઝામમાં ચીફ ઓફિસર યા પ્રોબેશન ઓફિસરમાં એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સ્મૃતિના તબક્કામાંથી કયા તબક્કાનો સમાવેશ થતો નથી, તો 3 ઓપ્શન હશે અને ચોથો નહીં હોય. ત્યારબાદ છે સ્મૃતિ અવરોધ. તો સ્મૃતિ અવરોધ એટલે શું? કે આપણને કંઈક યાદ ન આવવું, જે આપણે શીખ્યા હોય તો એ યાદ નહીં આવે તો એ સ્મૃતિ અવરોધ કહેવામાં આવે છે. એમાં પણ ઘણા બધા પરિબળો અસર કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે? ઓપ્શન A 3 સેકન્ડ, ઓપ્શન B 2 સેકન્ડ, ઓપ્શન C 5 સેકન્ડ અને ઓપ્શન D અમર્યાદિત. તો સાંવેદનિક સ્મૃતિ જે છે તો એ 2 સેકન્ડ સુધીની હોય છે. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. સાંવેદનિક સ્મૃતિનો સમયગાળો કેટલો હોય છે? તો ઓપ્શન B 2 સેકન્ડ સુધીનો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન A સ્મૃતિ અવરોધ, ઓપ્શન B તાત્કાલિક સ્મૃતિ, ઓપ્શન C ધ્વનિ સ્મૃતિ અને ઓપ્શન D દ્રશ્ય સ્મૃતિ. તો સાચો જવાબ છે ઓપ્શન C ધ્વનિ સ્મૃતિને ટૂંકા ગાળાની સ્મૃતિનું બીજું નામ છે ધ્વનિ સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકા સમયની જે સ્મૃતિ છે એનો સમયગાળો જો તમને પરીક્ષામાં પૂછાય તો એનો સમયગાળો 20 થી 30 સેકન્ડની આસપાસ જોવા મળે છે. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. અહીંથી પણ પૂછાઈ શકે પ્રશ્ન કે ટૂંકા ગાળાની સ્મૃતિનો સમયગાળો કેટલો હોય છે? તો 20 થી 30 સેકન્ડની આસપાસ જેટલો ટૂંકા ગાળાની સ્મૃતિનો હોય છે. જ્યારે લાંબા ગાળાની જે સ્મૃતિ જે છે એનો સમયગાળો 20 થી 30 સેકન્ડથી ઉપર અમર્યાદિત સમય સુધી હોય છે. એટલે કે 20-30 સેકન્ડથી ઉપર એટલે કે વધારે અને એની કોઈ લિમિટ નથી, અમર્યાદિત સુધી હોય છે. એટલે કે વ્યક્તિની સાથે કંઈક અનુભવ થયો હોય તો એ સ્મૃતિ વ્યક્તિ જીવે છે ત્યાં સુધી પણ જોવા મળે છે. એટલે કે કોઈ ચોક્કસ સમયગાળો નથી. જે લાંબા ગાળાની સ્મૃતિ છે તો 20 થી 30 સેકન્ડની ઉપર એક દિવસની પણ હોઈ શકે, અઠવાડિયાની હોઈ શકે, 1 વર્ષની હોઈ શકે, 5 વર્ષ યા પછી વ્યક્તિ આજીવન સુધી પણ હોઈ શકે છે. ધ્વનિ સ્મૃતિ એ 1 સેકન્ડથી પણ ઓછા સમયની હોય છે, તેથી તેને ટૂંકા ગાળાની સ્મૃતિ પણ કહેવામાં આવે છે. તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ટૂંકા ગાળાની સ્મૃતિનું બીજું નામ શું છે? તો સાચો જવાબ આવશે ધ્વનિ સ્મૃતિ. સ્મૃતિ અવરોધ વિસ્મરણનું સૌથી મોટું કારણ ગણવામાં આવે છે. એટલે કે આપણને સ્મૃતિ અવરોધ જે છે એ વિસ્મરણનું સૌથી મોટું કારણ ગણવામાં આવે છે. એટલે કે વિસ્મરણ એટલે કે આપણે જે શીખ્યા હોય એને ભૂલી જઈએ છીએ. જે આપણી સાથે પણ બને છે કે આપણે કંઈક વાંચ્યું હોય તો આપણને યાદ નહીં આવે તો એ વિસ્મરણ કહેવામાં આવે છે. દ્રશ્ય સ્મૃતિનો સમય ટૂંકા ગાળાની સ્મૃતિ કરતાં વધારે જોવા મળે છે. એટલે કે દ્રશ્ય સ્મૃતિ જે છે એ ટૂંકા ગાળાની સ્મૃતિ કરતાં એનો સમયગાળો વધારે હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટેની સામૂહિક પ્રયુક્તિ કોણે આપી હતી? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટે એટલે કે આપણી જે ટૂંકા ગાળાની સ્મૃતિ આપણે સમયગાળો જોયો 20 થી 30 સેકન્ડની આસપાસ હોય છે, તો એ વધારવા માટે સામૂહિક પ્રયુક્તિ કોણે આપી હતી? ઓપ્શન A જ્યોર્જ મિલર, ઓપ્શન B સ્કિનર, ઓપ્શન C એલન બેડલ અને ઓપ્શન D બર્નહાર્ડ દ્વારા. તો સાચો જવાબ આવશે જ્યોર્જ મિલર દ્વારા ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટેની સામૂહિક પ્રયુક્તિ આપી હતી. તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજો પ્રશ્ન પણ પૂછાઈ શકે જ્યોર્જ મિલર જે છે તો એમના દ્વારા કયું મેજિક આંક આપવામાં આવ્યો હતો? આ તમારા માટે છે
કે જ્યોર્જ એ મિલર દ્વારા ટૂંકા ગાળાની સ્મૃતિ જે છે તો એના માટેનો કોઈ એક મેજિકલ નંબર આપવામાં આવ્યો હતો. જો તમે એ જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટેની સામૂહિકકરણની પ્રયુક્તિ જ્યોર્જ એ મિલરે આપી હતી, જેમાં માહિતીના અલગ અલગ જૂથ બનાવવામાં આવે છે. તો એ રીતે તમારી ટૂંકા ગાળાની સ્મૃતિ જે છે એનો વિસ્તાર વધારી શકાય. ફોર એક્ઝામ્પલ, આપણે જે મોબાઈલ નંબર જે ડિજિટ આવે છે એ 10 ડિજિટનો હોય છે. તો 10 ડિજિટ આપણને કન્ટિન્યુ યાદ નથી રહેતા. તો ઘણી વ્યક્તિ શું કરે છે, બબ્બેના પેર બનાવીને નંબર યાદ રાખે છે. કેટલીક વ્યક્તિ 5ની પેર બનાવીને એટલે 5-5ની 2 પેર બનાવીને મોબાઈલ નંબર યાદ રાખે છે. તો એ રીતે અલગ અલગ જૂથ બનાવીને તમે સ્મૃતિ વિસ્તાર વધારો કરી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા હતા? ઓપ્શન એ ટુલવિંગ, ઓપ્શન બી વોટસન, ઓપ્શન સી વુડવર્થ અને ઓપ્શન ડી થોમસ. તો સાચો જવાબ છે ઓપ્શન એ ટુલવિંગ દ્વારા લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો આપવામાં આવ્યા હતા. ત્યાર પછીનો અગત્યનો પ્રશ્ન છે, PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી? ઓપ્શન એ થોમસ અને રોબિન્સન, ઓપ્શન બી બર્નહાર્ડ, ઓપ્શન સી વુડવર્થ અને ઓપ્શન ડી વોટસન. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ થોમસ અને રોબિન્સન દ્વારા વિકસાવવામાં આવી હતી. આ અગત્યનો પ્રશ્ન છે, અહીંથી પૂછાઈ શકે. PQRS પદ્ધતિમાં પીનો અર્થ શું થાય છે? તો પ્રિવ્યૂ, ક્યુ એટલે ક્વેશ્ચન, આર એટલે કે રીડ, એસ એટલે સેલ્ફ રેસિટેશન અને ઓપ્શન ટી એટલે ટેસ્ટ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. PQRS નું ફૂલ ફોર્મ શું થાય છે? હવે જોઈએ. P ફોર પ્રિવ્યૂ એટલે કે પૂર્વદર્શન. તો આ અવસ્થામાં વ્યક્તિ પાઠની વિષય વસ્તુનું અવલોકન કરે છે અને ત્યારબાદ પાઠના મુખ્ય શીર્ષકો અને ચિત્ર કે આકૃતિને ધ્યાનથી જુએ છે અને અંતમાં અધ્યાપન સારાંશને વાંચીને કોઈ અધ્યાયમાં સામેલ મુખ્ય સામગ્રી વિશે અનુમાન કરે છે, એટલે કે પૂર્વદર્શન. પ્રિવ્યૂ આપણે કહી શકીએ કે બેઝિક જે ચેપ્ટરનો સારાંશ શું કહેવા માંગે છે તો એ છે. ત્યારબાદ છે ક્વેશ્ચન, ક્યુ ફોર ક્વેશ્ચન. તો આ અવસ્થામાં વ્યક્તિ વિભાગનું શીર્ષક તથા તેની અંદર રહેલા પેટા શીર્ષકોને વાંચીને તેને પ્રશ્નના રૂપમાં ફેરવે છે. ફોર એક્ઝામ્પલ, શીર્ષકનું નામ શિક્ષણ અને પરિપક્વતા છે તો વિદ્યાર્થી તેને પ્રશ્નના રૂપમાં ફેરવે છે કે શિક્ષણ અને પરિપક્વતા એકબીજા સાથે કઈ રીતે સંબંધિત છે. તો પ્રશ્નના રૂપમાં વધારે સર્જન કરવા માટે તો આવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદ છે આર ફોર રીડ એટલે કે વાંચન. તો આ અવસ્થામાં વ્યક્તિ વિભાગની સામગ્રીઓને વાંચવાનું શરૂ કરી દે છે અને મુખ્ય શબ્દ અને વાક્યો રેખાંકિત કરે છે, એટલે કે જે IMP શબ્દ હોય તો એની નીચે અંડરલાઇન કરે છે. સાથે જ આ પહેલાંની અવસ્થામાં બનાવેલા પ્રશ્નના ઉત્તર પણ શોધવાનો પ્રયત્ન કરે છે. જે આપણે ક્યુ ફોર ક્વેશ્ચન જોયું કે ક્વેશ્ચન જે બનાવે છે કે શિક્ષણ અને પરિપક્વતા એકબીજા સાથે કઈ રીતે સંબંધિત છે, તો જ્યારે વાંચન કરશે તો એને એમાંથી જવાબ પણ મળશે. ત્યારબાદ છે સેલ્ફ રેસિટેશન એટલે કે સ્વમનન અથવા તો સ્વપઠન કહેવામાં આવે છે. આ અવસ્થામાં વ્યક્તિ વિભાગોને વાંચવાનું પૂરું કરીને તેના મુખ્ય ખ્યાલો અને વિચારોનું મનમાં મનન કરે છે અને આ પ્રકારના આત્મપઠનથી વ્યક્તિને પોતાની સ્મરણની ખામીઓ અને ખૂબીઓની ખબર પડે છે. એટલે કે વાંચન થઈ ગયા પછી કેટલું એને યાદ રહ્યું છે તો એને સ્વપઠન અથવા તો સ્વમનન કહેવામાં આવે છે. એટલે કે મનમાં જે વાંચ્યું છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરે છે, જેથી એને ખ્યાલ રહે છે કે કયા ટૉપિક યાદ રહ્યા છે અથવા કયા યાદ નથી રહ્યા. ત્યારબાદ છે અંતિમ છે T ફોર ટેસ્ટ. તો આ અવસ્થામાં વ્યક્તિ અધ્યયન કે પાઠનું પૂરતું અધ્યયન કર્યા પછી તેનું કેટલા પ્રમાણમાં સ્મરણ થયું છે, એટલે કે કેટલું યાદ રહ્યું છે તેની જાતે જ તપાસ કરે છે, તો એની ટેસ્ટ લે છે. તો એ ટેસ્ટ આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? ઓપ્શન એ ઘટનાત્મક, ઓપ્શન બી અર્થાત્મક, ઓપ્શન સી રીતલક્ષી અને ઓપ્શન ડી સ્મૃતિલક્ષી. તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી રીતલક્ષી. આત્મકથા, હકીકતો વગેરે સંદર્ભ ધરાવે છે તો એ ઘટના સ્મૃતિ કહેવામાં આવે છે. એટલે કે આત્મકથા કોઈ ઘટના સાથે સંકળાયેલી છે તો એ ઘટના સ્મૃતિ કહેવામાં આવે છે. હકીકત કે કોઈ પરિસ્થિતિ બની છે તો એ હકીકત જે છે એ પણ ઘટનામાં આવે છે. પ્રગટ સ્મૃતિનો એક પેટા પ્રકાર જેને કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, શીખવાની માહિતીને થોડા સમયે શીખવી એટલે શું? તો ઓપ્શન એ અંતરીકૃત શિક્ષણ, ઓપ્શન બી અવલોકનાત્મક શિક્ષણ, ઓપ્શન સી શાબ્દિક શિક્ષણ અને ઓપ્શન ડી કૌશલ્ય શિક્ષણ. તો સાચો જવાબ આવશે અંતરીકૃત શિક્ષણ.
કે શબ્દ જોતાં તમને ખબર પડી જાય અંતરીકૃત એટલે કે થોડા સમયના અંતરે આપણે શીખીએ તો એને અંતરીકૃત કહેવામાં આવે છે. જ્યારે એક જ બેઠકે આપણે સંપૂર્ણ શિક્ષણ મેળવી લઈએ તો એને શું કહેવામાં આવે છે? તો એને સમગ્રલક્ષી શિક્ષણ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કોઈ કવિતા છે, નાની કવિતા છે, તો એને આપણે વિભાગમાં નથી વહેંચતા પરંતુ સમગ્ર રીતે વાંચી લઈએ છીએ તો એને સમગ્ર પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનન વિરુદ્ધ પુનઃ વાંચન અંગેનો ખ્યાલ કોણે કર્યો હતો? ઓપ્શન એ વોટસન, ઓપ્શન બી બેડલ, ઓપ્શન સી થોમ્સન અને ઓપ્શન ડી AI ગેટ્સ. તો સાચો જવાબ આવશે AI ગેટ્સે મનન વિરુદ્ધ પુનઃ વાંચન અંગેનો અભ્યાસ રજૂ કર્યો હતો. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને વિડીયોના મટીરિયલ જો તમારે જોઈતું હોય PDF ફોર્મમાં તો તમે ગેમ ચેન્જિંગ સાયકોલોજી જે ટેલિગ્રામ ચેનલ છે તો એને પણ તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ.